એમની ટ્રીટમેન્ટ કરવી, સારવાર કરવી, હોસ્પિટલ, બેડ, ડોક્ટર, વેન્ટિલેટર, દવાઓ, આ બધી વ્યવસ્થાઓ બનવી જોઈએ। આ બંને વ્યવસ્થાઓમાં સરકારનું કોન્સન્ટ્રેશન વેરી ફર્સ્ટ ડે આપણે શરૂ કર્યું। મને બરોબર યાદ છે 22મી જાન્યુઆરી 22મી માર્ચ અમદાવાદમાં અમે લોકો ગયા હતા અને 1200 બેડની હોસ્પિટલને આપણે બનાવીશું એવી મેં જાહેરાત કરી હતી। 10 દિવસમાં બનાવી પણ દીધી અને ત્યારે મેં કીધું હતું મીડિયાની સામે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી એક પણ બેડ ન ભરાય। અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ ત્યાં આ પ્રકારની 250 બેડ 500 બેડની હોસ્પિટલો પણ કરવાની તે દિવસે મેં જાહેરાત કરી હતી। જિલ્લે જિલ્લે 100 બેડની હોસ્પિટલો બનવી જોઈએ। ટોટલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ અને આપણે બધું કર્યું। હમણાં જ મેં સુરતમાં 1000 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, લોકાર્પણ, અને આપણે 15 દિવસમાં ત્યાં બનાવી। હમણાં પણ આજે અમારી ચર્ચા થઈ છે ગોત્રી, સયાજીરાવ અને અહીંયા વડોદરામાં પણ બેડની સંખ્યા વધારવી, કારણ કે હજુ આ લાંબી લડાઈ છે। કારણ કે કોવિડ એક નવો રોગ છે, અને લાંબી લડાઈ છે ત્યારે લોકોનો સહકાર, હું આજે મીડિયા તમારા બધાના દ્વારા પણ લોકો પાસે અપેક્ષા રાખું છું કે લોકોનો સહકાર પણ મળે, જે આજ દિવસ સુધી ગુજરાતની જનતાએ આપ્યો પણ છે। લોકડાઉનની વાત હોય કે અનલોકની વાત હોય, લોકોએ પૂરો સહકાર આપ્યો છે, પરંતુ લોકોનો આત્મવિશ્વાસ તૂટી ન જાય। સામૂહિક લડાઈ છે, ચિંતા કરવાની પણ આવશ્યકતા નથી। આપણો 73% ગુજરાતનો રિકવરી રેટ છે, સારો છે। ગુજરાતમાં આપણે કોઈ પણ પેશન્ટ બેડ વગરનું ન રહે એની ચિંતા પણ કરીએ છીએ। ગુજરાતમાં આપણે પૂરતા વેન્ટિલેટર એની વ્યવસ્થા પણ કરી છે। ગુજરાતમાં દવાનો પણ પૂરતો જથ્થો, ડોક્ટરોની વ્યવસ્થા, આઈએમએને પણ ફિઝિકલ એમના પણ ફિઝિશિયન એમના એસોસિએશનને પણ વિનંતી કરી છે કે તમે લોકો પણ સેવા આપો, કારણ કે સતત ડોક્ટર કામ કરતા કરતા ક્યાંક કોકને કોવિડ થઈ જાય, કોકને આરામની પણ જરૂર હોય, તો એવા સમયે બધા સહિયારો પ્રયત્ન કરી અને આપણે આમાંથી ગુજરાતે જીતવાનું છે અને વ્યાપક પ્રયત્ન કર્યો છે। છેલ્લા 15 દિવસ ત્યાં દેશમાં પણ કેસ વધી રહ્યા છે, ગુજરાતમાં પણ વધી રહ્યા છે। દેશમાં અત્યારે લગભગ દરરોજ 50,000 કેસ નવા ડેઇલી 24 કલાકમાં કેસ આવી રહ્યા છે। હું તમને ગઈકાલની વાત કરું તો આંધ્રપ્રદેશ એકમાં છે, એક દિવસમાં 24 કલાકમાં 7,948 કેસ આવ્યા। મહારાષ્ટ્રમાં એક દિવસમાં 7,770, તમિલનાડુમાં 6,972 કેસ આવ્યા, કર્ણાટકમાં 5,536 કેસ આવ્યા, ઉત્તર પ્રદેશમાં 3,458 કેસ આવ્યા, બિહારમાં 2,347 કેસ આવ્યા, વેસ્ટ બેંગાલમાં 2,134 કેસ આવ્યા, તેલંગાણામાં 1,610 આવ્યા, કેરાલા કે જે કેરાલા આજથી 15-20 દિવસ પહેલા બધું દરરોજ 2-4 કેસ જ આવે છે, મોડેલની પણ ચર્ચા 15 દિવસથી ગુજરાતમાં કે જે કેરાલા ત્યાં 8 કેસ પેલા મહારાષ્ટ્ર અને ગુજરાત પહેલો બીજો નંબર હતા, આજે 12મો નંબર થઈ ગયા છે આપણે, અને આપણે આ આખી સ્થિતિને સંભાળવામાં
જે કંઈ પ્રયત્નો કર્યા છે એનું પરિણામ આજે આપણે આપણી સામે છે. મૃત્યુનો આંક પણ એક વખત 60% થઈ ગયો હતો, આજે એ ઘટીને 4% થઈ ગયો છે અને હજી પણ ઘટતો જશે. અને આપણે એમાં પણ પ્રયત્ન બધા કરી રહ્યા છીએ. સરકારની જવાબદારી છે કે સંક્રમણ ઓછું થાય, સંક્રમણ થયું તો ઝડપથી ટ્રીટમેન્ટ મળે, જલ્દી ડિસ્ચાર્જ થાય અને મૃત્યુ ઓછું થાય, એ માટેના સરકારે સામૂહિક પ્રયત્ન કરી રહી છે અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. રાજ્ય સરકાર છેલ્લા 5 મહિનાથી સંપૂર્ણ કોન્સન્ટ્રેશન આ સિચ્યુએશન ઉપર જ તાકાત લગાડી છે. 2 મહિના આપણે લોકડાઉન, એમાંય અનેક પ્રશ્નો હતા, એને આપણે ફેસ કર્યા, એને આપણે ફેસ કરી રહ્યા છીએ અને આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે IMAનો રિપોર્ટ પણ આવ્યો કે કોવિડમાં આપણે ગુજરાત સરકારે સારું સંચાલન કર્યું છે. એ આખો રિપોર્ટ ગઈકાલે પ્રસિદ્ધ થયો છે અને મેં તમને આ બીજા રાજ્યોની તુલનામાં મારી કોઈની સરખામણીમાંની વાત આમાં નથી, આ કોઈ સ્પર્ધા નથી કે જેમાં આપણે તુલનાત્મક પણ એક મોટો ચિતાર આપણે બધાને આપ્યો છે. આજે સવારે રાજકોટ ગયો હતો, અમે લોકો બધા સાથે નીકળ્યા છે. મારી સાથે નીતિનભાઈ છે, ચીફ સેક્રેટરી મુકીમ પણ આજે આવ્યા છે, કૈલાસનાથન પ્રિન્સિપલ સેક્રેટરી ચીફ મિનિસ્ટર ઓફિસ સંભાળે છે આવ્યા છે, હેલ્થ સેક્રેટરી જયંતિ રવિ પણ સાથે આવ્યા છે. અને અમે લોકો રાજકોટ અને વડોદરા કે જ્યાં કેસ પ્રમાણમાં અમદાવાદ અને સુરત પછી થોડા વધારે છે તો આપણે ત્યાં આગળ જઈને પણ આગોતરું આયોજન જે અધિકારીઓ કામ કરે છે એની પર સમજીએ, સુધારા વધારા પણ થાય, નિર્ણયો પણ લેવાય અને આવનારા દિવસોની સિચ્યુએશનને વર્સ્ટ કમ વર્સ્ટ એને ધ્યાનમાં રાખીને બધી વ્યવસ્થાઓ એનું પ્લાનિંગ પણ થઈ જાય અને આપણે પ્રિપેર રહી, જેથી ગુજરાતની વ્યક્તિ કોઈ વ્યવસ્થામાં એમને કેવોસ ન થાય. જેમ આપણે સમાચારોમાં જોઈ છીએ કે અમુક જગ્યાએ લોકોને બેડ પણ નથી મળતા, હોસ્પિટલમાં જગા નથી મળતી, બાકીનું છે, એવું આપણે ત્યાં ન થાય અને સારામાં સારી વ્યવસ્થા બની રહે અને જે સંક્રમણ છે એમાંથી આપણે સાંગોપાંગ બહાર નીકળીએ એની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. આજે નિર્ણય પણ કર્યો છે, ગુજરાતમાં પણ આપણે નિર્ણય કર્યો છે, દેશમાં પણ ટેસ્ટિંગ વધી રહ્યા છે. આપણે ગુજરાતમાં પણ નક્કી કર્યું છે ટેસ્ટ વધારવા. આજે બરોડામાં પણ સૂચના આપી છે કે જે ટેસ્ટ કરો છો એનાથી ડબલ ટેસ્ટ કરજો, કાલથી શરૂ થાય, જેથી કરીને વધુ કવરેજ લઈ અને જ્યાં કાંઈ કેસો પડ્યા હોય એ કેસને બહાર કાઢીને આપણે એની ટ્રીટમેન્ટ વ્યવસ્થા કરીને આ બધી વસ્તુને ચોખ્ખી કરી શકીએ. ગુજરાતમાં શરૂઆતમાં 4000 ટેસ્ટ પર ડે થતા હતા. આજે ગઈકાલે એટલે છેલ્લા દિવસોમાં ટેસ્ટ વધારતા ગયા, ગઈકાલે 22000 ટેસ્ટ કર્યા છે અને હવે નક્કી કર્યું દરરોજ 20000 ઉપર ટેસ્ટ કરવા અને એ દિશામાં તંત્રને સૂચનાઓ, વ્યવસ્થા, ટેસ્ટિંગ કીટ આ બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરી દીધી છે. એટલે ટેસ્ટ નથી કરતા આ વાતનો છેદ અહીંયા ઉડે છે. ટેસ્ટિંગ પણ આપણે વધાર્યા છે અને આપણે વધુ કવરેજ કરી અને ઝડપથી આ વસ્તુ ઉપર કંટ્રોલ આપણે આવે એ માટેની વ્યવસ્થા કરી છે. વડોદરામાં પણ ટેસ્ટિંગ વધારવાની પણ અત્યારે કરે છે, એનાથી વધારવા એ પણ સૂચના આજે આપવામાં આવી છે. એવી જ રીતે વડોદરામાં જે કામ થઈ રહ્યું છે 5 મહિના થયા, રાજકોટમાં ને વડોદરામાં, રાજકોટમાં મેં પણ જાહેરાત કરી છે, અહીંયા પણ કહું છું, 5 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વડોદરાને વધારાના આપવામાં આવશે અને કોઈ પણ વ્યવસ્થામાં ક્યાંય પૈસાને કારણે તકલીફ ન પડે એ પણ ચિંતા વડોદરાવાસી માટે આપણે કરવામાં આવી છે. ને આજે 5 કરોડ રૂપિયા વધારાના આપવામાં પણ તમને આવશે. અગાઉ 10 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી છે. એટલે સયાજીરાવ હોસ્પિટલ અને ગોત્રી એની પણ ચર્ચા થઈ છે, ડૉક્ટરો સાથે પણ વાતચીત થઈ છે અને કોઈ પણ સાધનની ખામી ન રહે. વડોદરામાં અત્યારે લગભગ 250 વેન્ટિલેટર છે, પણ જોશે એટલા વેન્ટિલેટર રાજ્ય સરકાર આપશે
વેન્ટિલેટરને કારણે કોઈ તકલીફ ન પડે એની પણ ચર્ચા થઈ છે અને રાજ્ય સરકારે એમને ખાતરી આપી છે કે તમારે જે કંઈ જોશે એ તમને અમે પ્રોવાઈડ કરીશું. સાથે સાથે ગોત્રીની બધી વ્યવસ્થાઓ અને મુખ્ય આપણી હોસ્પિટલ સિવિલ આ બંનેની હોસ્પિટલોમાં પણ જે કાંઈ જરૂરી ફેરફારો સૂચનાઓ અને ચર્ચાઓ પણ આજે કરવામાં આવી છે, જેથી બેસ્ટ ટ્રીટમેન્ટ વિનામૂલ્ય સરકારી હોસ્પિટલમાં બધાને મળે એની પણ વ્યવસ્થા કરી છે. આપના બધાના માધ્યમથી વડોદરાવાસીઓને પણ હું આશ્વાસન આપું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. સરકાર સંપૂર્ણ ચિંતા કરે છે અને જે કોઈ કોરોનાના કેસ હશે એની પૂરતી ટ્રીટમેન્ટ વ્યવસ્થા સરકાર પોતાની રીતે કરશે જ. પરંતુ વડોદરાવાસીઓ સંક્રમણ વધે ને એટલા માટે નિયમોનું ચુસ્ત પાલન કરે અને જે નિયમો સરકારે જાહેર કર્યા છે, નોટિફિકેશન કર્યા છે, એનું પાલન કરે અને સહકાર આપે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને મોટી ઉંમરના લોકોએ બહાર ન નીકળવું. આ 2-4 વસ્તુનું જો આપણે પૂરતું ધ્યાન રાખીશું તો હું એમ માનું છું કે સમય વીતતા આપણે એમાંથી સાંગોપાંગ આપણે બહાર નીકળી શકીશું. સાથે સાથે વડોદરામાં પણ મૃત્યુનું પ્રમાણ ઘટે એ માટે પણ ધન્વંતરી રથની જે વ્યવસ્થા સાથે સાથે સર્વેલન્સ વ્યવસ્થા પણ વ્યાપક કરવામાં આવી છે અને આજે નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે વડોદરા, ડભોઈ, સાવલી કે જ્યાં વધારે પાદરા કે જ્યાં આગળ આ વધારે સંક્રમણ છે ત્યાં લગભગ અઠવાડિયામાં એક વખત બધી વ્યક્તિનું સર્વેલન્સ થઈ જાય અને એમને બધાનું ચેક થઈ જાય, જરૂર હોય એનું ટેસ્ટિંગ થઈ જાય, એમાંથી નીકળે એને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. ઘરે ઘરે આયુર્વેદિક અને હોમિયોપેથિક અને એ સિવાય પણ પ્રિવેન્ટિવ જે કાંઈ દવાઓ એમનો પણ પૂરતો ઉપયોગ થાય અને એમની પણ વ્યવસ્થા બનાવવામાં આવે. તો આ રીતનો પણ આજે નિર્ણય થયો છે કે અઠવાડિયામાં એક વખત એક પણ વ્યક્તિ જિલ્લાની બાકી ન રહે અને એનું સર્વેલન્સ વ્યાપક પ્રમાણમાં શરૂમાં થાય એ કહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એક લાગણી હતી કે પ્રાઇવેટ ડૉક્ટરો એ કોરોનામાં મૃત્યુ પામે તો એમને પણ ઇન્સ્યોરન્સનું કવરેજ મળવું જોઈએ. અમે એમની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે નીતિનભાઈએ ડૉક્ટર હર્ષવર્ધન સાથે પણ દિલ્હી વાત કરી છે. પત્ર પણ અમારી આખું એમનું વિનંતી કરતો પત્ર મોકલ્યો છે કે આ સંજોગોમાં આવા ડૉક્ટરોને પણ કોરોનાથી જે મૃત્યુ થાય ડૉક્ટર પોતે તો એમને પણ ઇન્સ્યોરન્સનું કવરેજ મળે, જેથી કરીને એક વોરિયર્સ તરીકે એ ફ્રન્ટ લાઇન ઉપર સારી રીતે કામ કરી શકે. એ પણ આજે અમે લોકોએ ચર્ચા કરીને એ દિશામાં પણ એમની લાગણીને માગણીને માન આપીને એ દિશામાં આગળ પણ વધી રહ્યા છીએ. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જે પૈસા આવ્યા છે એમાં ટોસિલિઝુમાબ અને રેમડેસિવિર જે 2 ઇન્જેક્શન મહત્ત્વના છે અને હવે નવું આવ્યું છે ઇટાલિયોઝુમાબ જે ટોસિલિઝુમાબનું એક ઓપ્શન છે. તો એ ઇન્જેક્શનનો જેટલો ખર્ચો છે, કારણ કે વર્લ્ડમાં એક જ કંપનીઓ બનાવે છે. ટોસિલિઝુમાબ સ્વિટ્ઝરલેન્ડમાં બને છે, રેમડેસિવિર અમેરિકામાં બને છે અને ઇટાલિયોઝુમાબ હવે આપણી બાયોકોન કંપની એ બનાવી રહી છે. તો મેક્સિમમ જથ્થો ચારે તરફથી આપણે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ભલે મોંઘું ઇન્જેક્શન હોય તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અત્યાર સુધીમાં તો 35 કરોડ રૂપિયાના ઇન્જેક્શન આપણે લઈ આવ્યા અને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. હજુ પણ આની ખાધ ન રહે એની પણ રાજ્ય સરકાર વ્યવસ્થા અને ચિંતા કરી રહી છે. એટલે હું એમ માનું છું કે આપણા બધાના સામૂહિક પ્રયત્નોથી 6.5 કરોડ ગુજરાતીઓ સાથે મળીને આ કોઈ રાજનીતિનો પ્રશ્ન નથી, આ કોઈ પક્ષાપક્ષીની વાત નથી, આ આપણા બધાના માટે છે. કોંગ્રેસના ધારાસભ્યોને થયો છે કોરોના અને ભાજપના ધારાસભ્યોને કોરોના થયો છે અને ત્યારે બધાને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એની ચિંતા થઈ છે. કોંગ્રેસના લોકોને અમે ફોન કર્યા છે કે ભાઈ કંઈ કામકાજ હોય તો કહેજો. ભરતસિંહને પહેલી વખત અહીંયા બેંકર્સમાં દાખલ કર્યા હતા, મેં પહેલી વાર વાત કરી હતી કે કંઈ પણ કામ હોય તો કહેજો. અને સામાન્ય માણસને પણ ફોન આવે છે અમને, તો અમે એમને પણ ચિંતા કરીએ છીએ અને બધાને ઝડપથી સાજા થાય અને બધા પૂર્વરત પોતાના કામમાં લાગે એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ.
આપના બધાના માધ્યમથી એક હું બીજી વાત પણ કહેવા માંગુ છું કે અત્યારે જે કેસ વધી રહ્યા છે ત્યારે આગામી તહેવારો ગણપતિ ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, સંવત્સરી ઉત્સવ, તાજિયા, આ બધી વસ્તુ જ્યાં ભીડ એકત્રિત થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાતા નથી, ત્યાં આ ઉત્સવના આયોજકો જ સ્વયંભૂ પોતાની રીતે જાહેરાત કરે કે અમે આ વર્ષે ઉત્સવ નહીં ઉજવીએ અને સૌ પોતાના ઘરમાં જે પોતાની લાગણી, ધાર્મિક માન્યતા એના આધારે ઉત્સવ ઉજવે, જેથી કરીને આ સંક્રમણના કાળમાં કોઈ ઉત્સવ એનું નિમિત્ત ન બની જાય. એટલા માટે તમારા બધાના માધ્યમથી બધાને અપીલ કરું છું કે આયોજકો પોતે જ જાહેરાત કરે. મને જાણવામાં પણ આવ્યું છે, ઘણા લોકોએ જાહેરાત કરી પણ દીધી છે કે આ વર્ષે અમે ગણપતિ નહીં ઉજવીએ, આ વર્ષે અમે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના કારણે મોટા કાર્યક્રમ સંવત્સરીમાં નહીં કરીએ, લોકમેળા નહીં ઉજવાય. આ બધી વસ્તુ થવા માંડી છે. તો એ આપણે બધા લોકો આગ્રહપૂર્વક આ જે તહેવારો તાત્કાલિક ઓગસ્ટમાં આવે છે, ઓગસ્ટ એન્ડ સુધીમાં, એ તો બધાએ જાહેરાત કરી દેવી જોઈએ કે ઉજવશું નહીં. અને નવરાત્રિની જે વાત છે એ અત્યારે થોડું વહેલું છે. આવીને આવી સ્થિતિ હોય તો નવરાત્રિ પણ ન થઈ શકે, પણ જો સ્થિતિમાં સુધારો હશે તો ત્યારે વિચારશું. અત્યારે આપણે ઓગસ્ટ મહિનામાં જેટલા ઉત્સવો આવી રહ્યા છે અને ભાદરવી પૂનમ અંબાજીનો જે ઉત્સવ થાય છે એ બધું મોકૂફ રહે તેવી સરકાર બધાને વિનંતી કરે છે અને એ દિશામાં આપણે બધા પ્રયત્ન કરીશું. મેં એવું નથી કીધું ખરાબ આવી રહ્યા છે, લડાઈ લાંબી છે. જો ગેરસમજ ન થાય, આગામી દિવસો ખરાબ આવી રહ્યા છે હું મેં કીધું જ નથી. મેં એમ કીધું છે કે આ લડાઈ લાંબી છે તો આપણે દિશામાં. અત્યારે ઓલરેડી વડોદરામાં 3500 બેડની વ્યવસ્થા છે અને 5000 બેડની વ્યવસ્થા 15 દિવસમાં જ અહીંયા વડોદરાનું તંત્ર કરી દેશે. અત્યારે 3500 બેડ છે, એમાં 50% લગભગ 40થી 50% વચ્ચે ખાલી છે. પેશન્ટ આવે તો એની વ્યવસ્થા માટે પૂરતી વ્યવસ્થા છે જ. અને 5000 કરીને જો સ્થિતિમાં વધારો થાય તો આપણે એની વ્યવસ્થા પણ કરીશું. ગુજરાત આખામાં શરૂઆત મેં કીધું એમ 8000 બેડથી શરૂ કર્યું હતું. આજે વધારતા 25000 બેડ ગુજરાતમાં અમે લોકો તૈયાર કરી દીધા છે. એ આવતા 15 દિવસમાં થઈ જશે. અને અત્યારે 13000 એક્ટિવ પેશન્ટ છે. એટલે સરપ્લસ જ રાખવાનો નિર્ણય છે આપણો, જેથી કરીને સ્થિતિ બગડે તો બેડ ન હોય એવું ન બને. जरूर पड़ से तो कर फोकस. सर आज आपने वडोदरा की स्थिति का जायजा लिया. सर जो टोसिलीजुमाब और रेमडेसिविर का जो इंजेक्शन है उसकी स्कैसिटी के बारे में आपको जानकारी है? तो मैंने क्या बताया, मैंने कहा कि टोसिलीजुमाब दुनिया में एक ही कंपनी बना रही है स्विट्जरलैंड में, और मैंने ये भी कहा कि रेमडेसिविर अमेरिका में एक ही कंपनी बना रही है. फिर भी गुजरात में काफ़ी इंजेक्शन का प्रबंध गुजरात सरकार ने किया है और भी करते आएंगे. और इटालियोजुमा, टोसिलीजुमा, रेमडेसिविर के बारे में सरकार भी ज़्यादा से ज़्यादा है. इंजेक्शन कॉस्टली है, फिर भी मुख्यमंत्री राहत निधि से अभी तक 35 करोड़ रुपया का खर्च किया है और गरीब लोगों को भी मुफ्त में दिया है और बाकी लोगों को भी दिया है. और भी आने वाले दिन में हम प्रयत्न करने वाले हैं. तो उसको उस पर हम कड़ी कार्यवाही करेंगे जो ब्लैक करेंगे, और किया भी है हमने. जो लोगों ने नकली बनाए उस पर भी कार्यवाही की है, और जो ब्लैक कर रहे हैं उस पर भी कार्यवाही की है. और आने वाले दिन में किसी को नहीं छोड़ेंगे अगर वो करेंगे तो. એટલે અમે આજે જ બધા છાપામાં છે જ. હેલ્થ ડિપાર્ટમેન્ટે આખી ગાઈડલાઈન ખાનગી હોસ્પિટલ માટે બહાર પાડી છે. કોઈપણ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ એની બહાર વધુ કોઈપણ પૈસા લેશે કે બીજા કંઈ લાઈનની ગાઈડલાઈનની બહાર કાર્યવાહી કરશે તો અમે એના ઉપર કાર્યવાહી કરશું. જનતાને
તમારા માધ્યમથી કહું છું, કંઈ પણ ફરિયાદો હોય તો કલેક્ટર, કમિશનર અને અમારા અધિકારીને ફરિયાદ કરે, અમે પૂરતી જાંચ કરી અને ચોક્કસ કાર્યવાહી કરીશું. આજે કોરોના એક સવાલ છે મેં હમણાં જ કીધું, એની ચર્ચા કરી છે, નિર્ણય પણ કર્યા છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એની વ્યવસ્થાઓ પણ કરવાના બધી ચર્ચા વડોદરાના અધિકારીઓ સાથે કરી છે. એટલે મેં સરકારનો ઈરાદો સ્પષ્ટ કીધું છે કે આ ઉત્સવ નહીં ઉજવવા જોઈએ અને એટલા માટે સરકાર આ સામાજિક ઉત્સવ છે તો સરકાર ઈચ્છે છે કે સમાજ પોતે જ જાહેર કરે અને એ થઈ જાય તો આપણે સામૂહિક પોતાનો નિર્ણય છે બધા પાડશે. નીત ના કરે તો નોટિફિકેશન બહાર પાડશું અમે. એવું ના. થેન્ક યુ.